ગોધરા શહેરમાં આવેલી જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માર્ગ સલામતીના જાગૃતિ અભિયાનની રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। પંચમહાલ જિલ્લામાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલી જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં પંચમહાલ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓની કચેરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી 2024ની શરૂઆત કરવામાં આવી હતી। તો આ પ્રસંગે કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માર્ગ અકસ્માત એક ખૂબ જ ગંભીર વિષય છે। આ વિષય ઉપર તમામ લોકોનું, નાગરિકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને ટ્રાફિકના નિયમો ની જાણકારી બધાને પહોંચે, એની બાબતમાં જાગૃતતા આવે અને માર્ગ અકસ્માતો ઓછી થાય એ હેતુસર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ની ઉજવણી આપણે કરીએ છીએ। એ મંથ દરમિયાન અલગ અલગ પ્રકારના સેમિનારોનું આયોજન થશે, જે ડ્રાઈવર્સ છે એના માટેની તાલીમની વ્યવસ્થાઓ થશે અને એન્ફોર્સમેન્ટની કામગીરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ કરશે। એટલે માર્ગ સલામતીના જે નિયમો છે, ટ્રાફિકના જે નિયમો છે એની બાબતમાં લોકોમાં જાગૃતતા આવે અને માર્ગ અકસ્માતો ઓછી થાય એ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન અને એની ઉજવણી આપણે કરીએ છીએ।